આખા વિશ્વમાં અનોખી ઓળખ ધરાવતું ખેડા જિલ્લાના રઢુ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિર કે જ્યાં 636 વર્ષ જૂના ઘીના ભંડાર છે. અહીં 4 મોટા મોટા ઓરડાઓ ઘીની હાંડીઓથી ભરેલા છે. અને સૌથી મોટો ચમત્કાર એ કે આજ સુધી ઘી બગડ્યું નથી કે નથી એમાં કોઈ દુર્ગંધ આવતી. આ ઘીનો ઉપયોગ મહાદેવની અખંડ જ્યોત માટે થાય છે. વર્ષોથી અહીં અખંડ જ્યોત સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે. લિંગના સ્વરૂપમાં તો તમે અનેક મહાદેવના દર્શન કર્યા છે, પરંતુ આજે એકમાત્ર એવું મંદિર કે જ્યાં મહાદેવ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. તો ચાલો એવા શિવાલયના તમને દર્શન કરાવીએ અને આ મંદિરનો શું ઇતિહાસ છે એની સંપૂર્ણ માહિતી અહીંના પૂંજારી પાસેથી લઈએ. અને રઢુ ગામની અંદર જે છે કામનાથ મહાદેવ બિરાજે છે અને આનો ઇતિહાસ જે છે ખૂબ ભવ્ય અને દિવ્ય છે. એવું કહેવાય છે કે 600 થી 700 વર્ષ જે છે એ પૌરાણિક અહીં ઘી છે અને ઘી આજ સુધી બગડ્યું નથી. અને મહાદેવને જે છે એ ઘી ચડાવવામાં આવે છે. અખંડ જ્યોત જે અહીં જલી રહી છે, અખંડ હોમ યજ્ઞ થઈ રહ્યો છે. તો સંપૂર્ણ માહિતી જે છે એ મંદિરના પૂજારી જે છે આપણી સાથે છે, તો એમના પાસેથી જાણશું કે શું મહાદેવનો ઇતિહાસ છે, અહીં ઘી ચડાવવાનું શું મહત્વ છે, એ સંપૂર્ણ માહિતી અમારા દર્શક મિત્રોને જણાવજો. જય મહાદેવ, ઓમ નમઃ શિવાય. મારું નામ શિવમપુરી ગોસ્વામી. તમે જોઈ રહ્યા છો જે કામનાથ મહાદેવ નામ છે મંદિરનું. કામનાથ મહાદેવ, જે મનની મનોકામના પૂર્ણ થાય. એ 650 વર્ષ પહેલા બારોટના ચોપડાનો ઇતિહાસ એવો છે કે આ ગામમાં મહાદેવજીનું મંદિર નહોતું. અમારા ગામના જયસિંહભાઈ હીરાભાઈ પટેલ અહીંયાથી 7 કિલોમીટર નિત્ય દાદાના દર્શન કરવા ચાલીને જાય અને ચાલીને આવે. હવે એમનો નિયમ એવો હતો કે દાદાના દર્શન કર્યા પછી ચા પાણીને એવું ઘરે આવીને કરવું. નાનપણથી શિવ ભક્તિમાં લઈને અને 90-95 વર્ષની ઉંમર થઈ ગઈ, એમનો આ નિયમ અખંડ રહ્યો. પણ એક દિવસ વાત્રક નદીમાં 7 દિવસ પૂર આવ્યું, પાણી આવ્યું. 1 દિવસ 2 દિવસ એમ 7 દિવસ પાણી રહ્યું. એટલે પટેલ જઈ ના શક્યા. 90-95 વર્ષની ઉંમર. મનોમન મહાદેવજીને વાત કરી, દાદા મારી કોઈ સ્ટેમિના હવે રહી નથી, 7 દિવસના ઉપવાસ થયા, હવે હું ત્યાં સુધી નહીં આવી શકું, પણ તમે એક કૃપા કરો, મારા ગામ રઢુ બેઠા બેઠા તમારા નિત્ય દર્શન હું કરી શકું. એટલે મહાદેવજી રાતે સ્વપ્નમાં આવ્યા કે પટેલ તમે મારા ગામ આવો, જ્યોત લઈ જાઓ, જ્યોતિ સ્વરૂપે તમારા ગામમાં મારી સ્થાપના કરો. પટેલે સવારમાં ગામ જોડને વાત કરી, પાણી ઉતર્યું એટલે ત્યાં સામે ગામ ગયા. ત્યાંથી ઢોલ નગારા સાથે અહીંયાથી ગયા એટલે દીવો જ્યોત પ્રગટાઈને લાયા. અને 636 વર્ષ થયા. સંવત 1445 એ જ્યોત લાયા. શ્રાવણ મહિનાની શ્રાવણ વદ બારસના દિવસે જ્યોત લાવીને મંદિરમાં એની સ્થાપના કરવામાં આવી. સંવત 1445 એ જે સ્થાપના કરવામાં આવી એના 636 વર્ષથી આવી અખંડ જ્યોત જે પટેલ લાયા એ અત્યારે પણ શિવાલયમાં અંદર અત્યારે ચાલી રહી છે. પછી જ્યોત આવી એટલે ગામમાં એવો નિયમ કરવામાં આવ્યો કે પહેલા વલોણાનું, પહેલા પશુપાલકો વધારે હતા ગામમાં, એટલે પહેલા વલોણાનું ઘી બધા મહાદેવમાં દીવા માટે આપી જવું. એટલે બધા પહેલા દીવા માટે ઘી આપતા ગયા. પછી શું થયું કે બધા મનોમન મહાદેવજીની બાધા માનતા રાખતા ગયા. મહાદેવજી આ આટલી તકલીફ છે, જો અમારું આટલું કામ પરિપૂર્ણ થઈ જશે તો અમારી યથાશક્તિ પ્રમાણે અમે ઘીનો દીવો પૂરીશું. કોઈ 100 ગ્રામ, 200 ગ્રામ, 1 કિલો, 2 કિલો, 5 કિલો, 50 કિલો, 100 કિલો, જેવી જેની યથાશક્તિ, જેવું જેનું કામ. બધાના કામ પરિપૂર્ણ થતા ગયા, ઘી આવતું ગયું. અત્યારે અહીંયા મંદિરમાં 1500 ગોળી ઘી ભરેલું છે. 1500 ગોળી, 4 કક્ષ, 4 રૂમ ભરેલા. 200, 250, 300, 400 વર્ષ, 500 વર્ષ પુરાણું ઘી હોવા છતાંય બગડતું નથી. 1500 ગોળી ઘી, એનો ઉપયોગ કે શ્રાવણ માસમાં અત્યારે આખું વર્ષ કન્ટિન્યુ યજ્ઞ ચાલુ, 24 કલાક 365 દિવસ યજ્ઞ ચાલુ. એમાં પર ડે 24 કલાકનું 70 થી 80 કિલો ઘી એમાં વપરાય છે. અને અખંડ જ્યોત ચાલે એમાં 10-12 કિલો ઘી એમાં વપરાય. અમારા ગામના 4-5 મંદિર છે, એમાં દીવાબત્તીમાં જાય. બાકી ખાવા પીવા વેચવામાં ઘીનો કોઈ ઉપયોગ થતો ઓનલી ફોર દીવામાં અને યજ્ઞમાં જ વાપરવામાં આવે છે. જેમ તમે વાત કરી કે આ કામનાથ મહાદેવ છે અને અહીં જે છે એ ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે, તો એના પર થોડો પ્રકાશ પાડજો. અને અહીંયા જે ભક્તો આવે છે એ કોઈને અમેરિકા વિઝા ન મળતા હોય, કોઈને લગ્ન ન થતા હોય, કોઈને સંતાનની પ્રોબ્લેમ હોય, કોઈ બી સમસ્યા, કોઈ રોગ એવો હોય, ભગવાનને મહાદેવજીને પ્રાર્થના કરે કે દાદા મારું આટલું કામ પરિપૂર્ણ થઈ જશે, જેટલી મારી યથાશક્તિ રહેશે એટલું હું ઘી ચડાવીશ. અહીંયા જે બહારથી જે દર્શનાર્થીઓ આવે છે, અમારા ગામમાં રવિશંકર મહારાજ થઈ ગયા, લોકસેવક, જેને ગુજરાતની સ્થાપના કરી. એમનો જન્મ અહીંયા થયેલો. એમના નામ ઉપર અન્નક્ષેત્ર પણ ચાલે. બહારથી કોઈ બી શ્રદ્ધાળુ આવે ત્યાંનો જમવાની, રહેવાની બધી વ્યવસ્થા અહીંયા થઈ જાય. વિના મૂલ્યે અન્નક્ષેત્ર પણ ચાલે છે અને રહેવાની સગવડ પણ અહીંયા છે. અનેક ભાઈ ભક્તો બહેનો જે છે અહીં મહાદેવના દર્શન કરવા આવ્યા છો. બેન, તમે ક્યાંથી આવો છો? અમે વાઘોડિયા રોડ ભૈલાલભાઈ પાર્ક સોસાયટીમાંથી આવીએ, વડોદરાથી. અને અમારું ભજન મંડળ છે, જલારામ ભજન મંડળ, અને કામનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છે. અને આ ઘીના ભંડાર છે એ અમને ખબર નથી, પણ આટલા જૂના છે તો ઘીના ભંડાર આમ ઘી ચોખ્ખું જ લાગે કે અત્યારનું જ હોય, તાજું એવું જ છે, સહેજ પણ બગડેલું એવું કંઈ લાગતું નથી. તો આપણે ઘરે જે ઘી રાખીએ ને એ પણ આપણે જોઈએ ને તો 1-2 મહિનામાં એવું લાગે કે આ ખરાબ થઈ ગયું છે. અહીંયા એવું કઈ લાગે છે? કારણ કે આ 600-700 વર્ષ જૂનું છે. હા, 600-700 વર્ષ જૂનું, પણ તાજું જ ઘી લાગે છે.
અખંડ જ્યોત પણ ચાલે છે, એ પણ અમે જોયું, અને અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે, એમાં અમે પ્રસાદી પણ લીધી. તો અહીંયા આવીને કેવું લાગે છે તમને? અહીંયા આવીને ભગવાનના દર્શન સરસ છે. અંદરથી કેવો અહેસાસ થાય છે અહીંયા આવીને? આમ સાક્ષાત ભગવાન છે. એવું છે. અહીં એવું કહેવાય છે કે જે બહેનો જે છે કે ભાઈઓ કોઈ બી વ્યક્તિ જે છે અહીં મનની મનોકામના વ્યક્ત કરે તો એ પૂરી થાય છે. હા, પૂરી થાય છે. ક્યાંથી આવો છો બેન તમે? અમે વડોદરાથી આવ્યા છીએ અને બસ લઈને આવ્યા છે. બરાબર. અને અહીંયા અમને ખબર પડી કે આ રઢુમાં સરસ કામનાથ મંદિર મહાદેવનું છે અને ત્યાં સરસ પુરાનો વર્ષોથી ઘી છે પણ ત્યાં બગડતું નથી એવું પણ છે, અને ખરેખર અમને ખબર નથી અને આ જાણવા મળ્યું, અને અહીંયા અમે આવીને પ્રત્યક્ષ દર્શન કર્યા અને ખબર પડી કે ના, સાચી જ વાત છે. એવી રીતના 214 વર્ષનું સાલનું પણ ઘી છે, અને આગળ જાય તો 216નું પણ ઘી છે, અને આગળ જાય તો 2021નું પણ ઘી છે. પણ 2014નું ઘી જોયું ને તો પણ એમાં જરાય બગડેલું નથી. સરસ એવાને એવું તાજું જ ઘી છે, અને અહીંયા અખંડ જ્યોત ચાલે છે, એના પણ અમે દર્શન કર્યા. અને સરસ રીતના અહીંયા યજ્ઞ પણ થાય છે. શ્રાવણ મહિનામાં પણ ભંડાર તો ભગવાનની કૃપાથી ભરેલો જ છે, અને સરસ સ્વચ્છતા છે. ત્યાં અન્નપૂર્ણા પણ ચાલે છે, અને બધાને સરસ બેસાડીને જમાડે છે ભાવથી, પ્રેમથી. અને અહીંયા કામનાથ મહાદેવના દર્શન કરીને સૌની કામના પૂરી કરે છે. એ જ ભગવાન બધાની મનોકામના પૂરી કરે, એ જ મારી ભગવાન પાસે પ્રાર્થના. અહીંયા આ મંદિર વિશે જે છે તમને માહિતી ક્યાંથી મળી? અમે અહીંયા આયા, ડાકોર આયા, ડાકોરથી આગળ અમે બોરડી ગયા, અને ત્યાંથી ખબર પડી કે અહીંયા વચમાં છે ગામ, અને આવી રીતના દર્શન કરતા જઈશું, અને પછી અમે આગળ જવાના છે. આ વિડીયો જે છે દરેક લોકો સુધી પહોંચાડજો તો વધારેમાં વધારે જે છે ભાઈ ભક્તો આવા સિદ્ધ મહાદેવ મંદિરના જે છે, કામનાથ મહાદેવ મંદિરના જે છે દર્શન કરી શકે, અને આ 600 થી 700 વર્ષ પૌરાણિક જે છે ગીના ભંડારના પણ દર્શન કરી શકે. તો પવિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે, અને દરેક ભાઈ ભક્તો સુધી આ મહાદેવના દર્શન કરવા માટે આ વિડીયોને વધુ વધારે લોકો સુધી પહોંચાડજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય હર હર મહાદેવ. હર હર મહાદેવ.